હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દઈશો. તો કાલે સાંજે હતું દિવાસાનું જાગરણ, એટલે આખી રાત જાગ્યા હતા. અને તો અત્યારે 9 થઈ ગયા છે રેડી. પછી તો મિત્રો આવી જશે ભોળાનાથના મંદિરે, કેમ કે આજે તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. લોંગડી પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ નીકળી જશે ગોપનાથ તરફ, કેમ કે ત્યાં આપણે ફરવા જવાનું હતું, એટલે જવાનું છે ગોપનાથ. પછી એક રસ્તામાં લીધો નાનો અમથો બ્રેક. ઘણો રસ્તો કાપ્યા પછી અત્યારે મિત્રો આપણે પહોંચી જઈએ છીએ ગોપનાથ. તો જો આપણે હવે દર્શન કરવા જવાનું છે, તો અત્યારે જઈએ છીએ મંદિર બાજુ. તો મિત્રો અત્યારે આપણે ગોપનાથ આવ્યા હતા, તો આપણે કૌશિકભાઈ બાંભણીયા મળી ગયા છે. જો આપણે એને મળી ગયા છે. કેમ છે? બસ મજા છે ભાઈ. ભાઈને સપોર્ટ કરજો, બધા થોડો સાથ સહકાર આપજો. તો અત્યારે આવ્યા છે ગોપનાથ, અને આપણે મળી ગયા કૌશિકભાઈ. તો મિત્રો આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ દરિયામાં, અને દરિયામાં આજે પબ્લિક ઘણું છે, કેમ કે કાલે રાતે જાગરણ હતો, એટલે અત્યારે બધા ફરવા આવેલા હતા. તો મિત્રો આપણે ગોપનાથ દર્શન કરીને દરિયામાં ફરીને જમી કાઢવીને પછી આવતા રહ્યા સીધા મસ્તધારા, કેમ કે ત્યાં પણ આપણે ફરવા આવેલા હતા, એટલે જો અત્યારે આવ્યા છીએ. તો મિત્રો અત્યારે આપણે હાલી નીકળી ગયા છીએ આપણે જે મસ્તધારા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે ગુફામાં, તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું હતું, એટલે જો ધીમે ધીમે હાલ્યા જાય છે એ બાજુ. ઘણો રસ્તો કાપ્યા પછી આપણે જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું હતું ગુફામાં, તો ત્યાં આપણે આવી ગયા છીએ અને દર્શન પણ કરી લીધા છે. તો તમે પણ કરી લો. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.